હેલો ફ્રેન્ડ્સ, જેમ આપણે આગળની 2 અને 3ની ચાવી શીખી એ જ પ્રમાણે અત્યારે આપણે 4 અને 5ની ચાવી શીખવાની છે. 4ની ચાવી જે સંખ્યાના છેલ્લા 2 અંકો, કોઈ પણ એક સંખ્યા હોય તે છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યાને, એને આપણે પ્લસ નથી કરવાનું, 2 સંખ્યાને પ્લસ નથી કરવાનું, 2 સંખ્યાના જે અંક બને એ અંકોને અગર 4 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે ભાગી શકાશે. અથવા જે છેલ્લા 2 અંક જે સંખ્યા હોય તેના છેલ્લા 2 અંક જો અગર 0 હોય, 0 તો તે સંખ્યાને 4 વડે ભાગી શકાશે. તો આપણે એક સંખ્યા લઈ લઈએ અત્યારે એક્ઝામ્પલ પ્રમાણે 124. ઓકે, અગર then લઈ લઈએ 800. આ 2 સંખ્યા લઈ લીધી છે. આ 2 સંખ્યાનો છેલ્લો 2 અંક કયો એ જ આપણે જોવાના છે. આ 2 છેલ્લા અંકોને જો અગર 4 વડે ભાગાય તો એક સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. આ સંખ્યા 24 છે, આ સંખ્યા છે 8 ને ભૂલી જાઓ, 8 અને 2 ને ભૂલી જાઓ. હવે આ સંખ્યા 24 ને ભૂલી આપણે થઈ જશે 4 6 24 અને 4 5 20. ઓકે, તો આ સંખ્યાને આપણે ભાગીશું. હવે આ 1324 ને ખરેખર ભાગી શકાશે કે નહીં? ખરેખર 4 વડે ભાગી શકાય કે છે એ આપણે એકવાર જોવાનું હોય ને. 1324 અને 4 તારીખ 2 4 તારીખ 0 0 4 4 1 4 આપણે શેષ શું વધ્યો 0. તો આ સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ. તો એ રીતે કોઈ પણ સંખ્યા હોય જેના એકમ અને દશક, છેલ્લા 2 અંક મતલબ એકમ અને દશક, એ સંખ્યાને જો અગર 4 વડે ભાગી શકાય તો બાકી સંખ્યાને નિશેષ ભાગી શકાશે જ. એ આપણી 4ની ચાવી છે. હવે એ પ્રમાણે 5ની ચાવી આપણે શીખીએ. જે સંખ્યાના એકમનો, યાદ રાખજો દોસ્તો, એકમનો અંક 0 અથવા